हेलो। हेलो। जय भीम सर। जी। मैं गुजरात से बोल रहा हूँ, अनिल सोलंकी। अच्छा अच्छा, बोलो। और आप एक व्हाट्सएप ग्रुप चला रहे हो, भीम हाँ आर्मी, भीम आर्मी एससी एसटी ओबीसी माइनॉरिटी, ऐसा एक ग्रुप हाँ चला रहे हो। इसमें आप एडमिट है, ग्रुप पे एडमिट हो। हाँ, ठीक है। तो इस ग्रुप के अंदर हम्म, एक नंबर देता हूँ, हम्म, 9810948808। हम्म, हम्म, इस नंबर का व्यक्ति वो बोल रहा है कि मैं चंद्रशेखर आजाद बोल रहा हूँ। अच्छा। हाँ, वो चंद्रशेखर, ये वो इसकी आईडी में भी चंद्रशेखर आजाद ही लिखा है। और कल मेरे में मैसेज आया था कि मैं चंद्रशेखर आजाद हूँ। मेरे मध्य प्रदेश में एक बाबा साहब की प्रतिमा बनानी है, इसमें 4 लाख का खर्च है। तो उसने एक स्कैनर भेजा था हमको और एक स्लिप भेजी थी, और इसने कहा कि इसमें पैसे डालो हम। तो मैंने इसको जवाब दिया, सर मैं आपसे सम्मान करता हूँ, पर मेरे साथ एक बात वीडियो कॉल में बात कीजिए, बात करो, फिर मैं पैसे डालता हूँ, ऐसा मैंने बोला। तो इस व्यक्ति ने वो स्कैनर भी डिलीट कर दिया, वो मैसेज भी डिलीट कर दिया, और वो स्लिप आती है ना, वो भी डिलीट कर दी। फिर मुझे धमकी दी, ऐसी धमकी दी कि आप कौन से जिले में हो, और मैं आपको शिकायत करता हूँ और आपको तमीज सिखाएगा हम, ऐसा वो बोल रहा है। और आपके इस ग्रुप में अंदर भी है, अभी मेंबर है वो जांच कीजिए वो कौन बड़े लड़का है। वो समाज के पास कितने लोग पाए से पैसे भी ले ले वो लिया होगा उसने। इसलिए आप जान कर रहा हूँ कि इस व्यक्ति को जैसी भी ठीक है। वो मेरे पास तो मेरे साथ फ्रॉड नहीं कर सका, पर दूसरे लोग के साथ फ्रॉड कर सकता है। हम चंद्रशेखर को भाई मानते हैं, वो बरोबर, और इसके नाम से वो फ्रॉड करेगा तो कल तो चंद्रशेखर आजाद का ही नाम बदनाम होगा ना। इसलिए आप वो कौन व्यक्ति है वो जांच कीजिए। ठीक है। या हेलो। नमस्ते सर। नमस्ते। जय भीम। जय भीम। હું અનિલ સોલંકી બોલું સુરત થી। હા, બોલો બોલો, કેમ છો? મજામાં? મજામાં હો। હા. ઓળખાણ પડી આપણા યુટ્યુબ માં સમ્રાટ આંબેડકરવાદી ગ્રુપ ચેનલ છે અમારી। હા. હવે સર એવું છે, તમે એક ગ્રુપ એડમિટ છો, બરોબર? આપણે ભીમ આર્મી એસસી એસટી ઓબીસી માં માઇનોરિટી માં તમે ગ્રુપ એડમિટ છો, બરોબર? એમાં એક નંબર એવો છે, એ નંબર ચંદ્રશેખર ના નામ ઉપરથી નંબર બનાવેલો છે, અને એ વ્યક્તિ ફ્રોડ કરે છે। કાલ મારામાં મેસેજ એનો આવ્યો હતો, મારામાં મેસેજ એવો આવ્યો હતો કે મધ્ય પ્રદેશમાં એક ગામનું નામ લખ્યું હતું એને, અને એ ગામની અંદર કે 4 લાખ રૂપિયાની સહાયની જરૂર છે, કે હું ચંદ્રશેખર આઝાદ બોલું, તમે આમાં 4 લાખની સહાય કરો, બરોબર? તો મેસેજ મને મોકલ્યો હતો, અને એક સ્લીપ મોકલી હતી અને એક સ્કેનર મોકલ્યું હતું। હું એનો સ્ક્રીનશોટ પાડું, મેં એને સામું લખ્યું, સર મેં કીધું હું તમારી હારે આમાં પૈસા નાખવા તૈયાર છું, બરોબર, પણ મેં કીધું તમે મારી હારે પેલા વિડીયો કોલિંગમાં વાત કરો। મેં એવું કીધું કે એ ભાઈએ નંબર ડિલીટ મારી દીધા, ઓલો જે મેસેજ મોકલેલા હતા ને એ ડિલીટ મારી દીધા। પછી ફરીને મને એને મેસેજ કર્યો કે તમે કયા જિલ્લાના કયા રાજ્યના છો એ કયો એમ, એટલે હું શિકાયત કરું ત્યાંના ઓલા જે પ્રમુખ હોય ને એને શિકાયત કરું કે આના તમીજ નથી, એમ બોલવાની તમીજ નથી, એમ લખવાની તમીજ નથી, તમીજ શીખવાડે પેલા એમ। તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હું ગુજરાત થી બોલું છું, મેં કીધું
તમારે કોઈ પણ ને કેવું હોય એને કહી દેજો, પણ વસ્તુ ફ્રોડ થાય છે એટલે મેં એને મેસેજ કર્યો, બરોબર. અને એ વ્યક્તિ ચંદ્રશેખર આઝાદ છે નહીં. મેં અત્યારે એને કોલ કર્યો, કોલ લાગતો નથી, બરોબર. હા અને એવી રીતે ફ્રોડ કરે છે. એ ગ્રુપ ની અંદર છે, ગ્રુપમાં ચંદ્રશેખર આઝાદ લખેલો છે, એનો નંબર છે. આપડા ભીમ આર્મી માં છે ઈ? હા, ભીમ આર્મી એસસી એસટી ઓબીસી માઇનોરિટી છે ને, એ ગ્રુપમાં એ છે. અને એ વ્યક્તિ બધાને મને આ નંબર ઉપર મોકલો ને, એટલે હું સાવચેત રહું ને, કદાચ આવતા હોય તો નંબર. હા, વાત સાચી છે, પણ તમે આની કોઈ કાર્યવાહી થતી હોય તો કાંઈ એને ગ્રુપ માંથી કાઢો. અને આ વ્યક્તિ એમાં કાર્યવાહી તો શું છે, ગ્રુપ માંથી રિમૂવ કરવો પડે, અને લાંબુ કરીએ તો ફરિયાદમાં તો પછી આપણે તકલીફ થાય પછી. તો પણ આ જાણો, આ વ્યક્તિ છે આ કોણ? આ ચંદ્રશેખર ના નામ ઉપર બદનામ કરે છે. પૈસાનો ફ્રોડ કરશે તો નામ કોનું આવશે? ચંદ્રશેખર એ તો આઝાદ. ચંદ્રશેખર આઝાદ નું જ આવે ને. હા, તો આની ઉપર કાંઈ પણ થાય એની જીમે. હું તો સમજદાર હતો એટલે મેં તો ન નાખ્યા, બરોબર. હા ના, બીજા અમુક વ્યક્તિને દેવો હોય, મને અભણ માણસ હોય એ બિચારા, એને જેમ થાય મને ચંદ્રશેખર આઝાદ મને મેસેજ કર્યો અને મારી પાસે પૈસાની સહાય માંગી, એટલે હું નાખું એમ. હા જે એવી રીતે. અને ઘણા હારે એને ફ્રોડ કર્યું એ છે. હા એ તો કર્યું જ હોય ને. હા એમ. તો આ વ્યક્તિની મારે કાંઈક કાર્યવાહી થાય એવું કરો. એમાં કઈ નામ આવે છે એનું? શું નામ આવે? એ ચંદ્રશેખર આઝાદ જ આવે છે. મેં ટ્રુ કોલર માં જોયું ને એમાં ચંદ્રશેખર આઝાદ આવે છે. પછી આ જે ગ્રુપમાં જે જોઈન્ટ છે ને એમાં એને ચંદ્રશેખર આઝાદ લખ્યું છે. અને કોઈ પણ ને મેસેજ કરે તો એમ જ કહે છે હું ચંદ્રશેખર આઝાદ છું એમ. અને કોઈ પણ જગ્યાએ ચંદ્રશેખર આઝાદ કોઈને આવો ટાઈમે નો એમ એ જ વાત છે. હવે એટલો બિઝી રહે છે ને, આવો મેસેજ માં ટાઈમે ન હોય એને. હવે એનો નંબર હું તમને આપું સર. હા 9810. એક મિનિટ. આગળ લઈ લો. હા 9810 94 88 08. હા, આ વ્યક્તિનો હવે કાંઈક કરો, કાંઈ એને રિમૂવ કરો. ગ્રુપ એડમિન છો એટલે મેં તમને આ જાણ કરી છે. અને કોઈની સાથે ફ્રોડ ન થાય એવી એની એક કોઈ પણ કાર્યવાહી થતી હોય તો એવી કાર્યવાહી કરો. એને રિમૂવ કરવો પડે. એ તો આમાં રિમૂવ કરે, પણ બીજા સાથે ફ્રોડ કરે એની. બીજા તો ઘણા આવા ગ્રુપમાં તો હોય ને પાછો. હા એમ. એ સામાન્ય વ્યક્તિને શું થાય, આ વ્યક્તિ ચંદ્રશેખર આઝાદ છે, મારી પાસે આવી રીતે કોલ કર્યો. સામાન્ય વ્યક્તિને એવું થાય, બરોબર. અને ફ્રોડ થઈ ગયું પછી નામ કોનું આવે? ચંદ્રશેખર આઝાદ નું, બરોબર. હા એ બદનામ થાય ને કે આમાં શું છે. બાકી કેમ? મજામાં? મજામાં. અને હું આ ઓડિયો યુટ્યુબ માં ચડાવીશ જેથી કરીને બીજા લોકોને ખબર પડે, બરોબર. મને આ નંબર ઉપર એનો મોકલો મને એને. હા તો વાંધો નહીં. હાલો હું તમને સ્ક્રીનશોટ મોકલું છું, બરોબર. હા જય ભીમ. જય ભીમ.